શેર માટેની કોડવાળા તો ત્યાં ખાસ ખૂંખા મેળવી એવા લોકોને કીધેલું છે કે ખૂંખા મેળવીએ કીધું છે કે જેને સંતાન ના પ્રાપ્ત થતા મેળી ભૂત કહે છે કે દારૂ મટન જો તમે છોડી દો તમારે સુખી થવું હોય તો આ મેળી પણ એ પણ કહે છે. અને તો ખૂંખા મેળીના હાલ ગુજરાત નહીં પણ વિદેશમાં પણ તો મિત્રો ત્યાં તો કેટલાય લોકો આવે છે અને રડી રડીને માતાને કહે છે કે આ વાત હતી તે વાત હતી. ચાલો મિત્રો, સ્વાગત છે અમારા આજના વિડીયોની અંદર. તો જય માતાજી, જય ખૂંખાર મેળીમાં, જય મા બહુચર. તો વાત શું આપણે ખૂંખાર મેળી અને બારજાવાળી મા બહુચરની. તો બહુચરમાં અને ખૂંખાર મેળીએ કીધું છે, તો ખૂંખાર મેળીએ શું કીધું તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો તમને કંઈક જાણવા મળશે, તમે પણ માતાજીને શું કીધું છે તે પણ જાણવા મળશે. અને એમાં ખૂંખાર મેળીએ લાખો લોકોના દુઃખો દૂર કર્યા છે, તમે પણ જાણો છો. કારણ કે તાર સોશિયલ મીડિયામાં લોકો માઇક લઈને બોલે છે કે મારું આ દુઃખ પૂરું થઈ ગયું, મારું આ દુઃખ હતું એ માએ સ્વીકારીને સુખનો સૂરજ ઉગાડ્યો છે. તો એવા લાખો લોકો, 5 લાખો લોકો ત્યાં માઇકમાં આવીને કેટલા રવિવારે આવીને બોલી ગયા છે. તો મિત્રો વાત કરીએ ખૂંખા મેળી વિશે. તો ખૂંખા મેળીએ શું કીધું છે, તો ખાસ વાત ખૂંખા મેળીએ કીધું છે કે જો ખૂંખા મેળીએ કીધું કે જો મારા ઉપર વિશ્વાસ રાખશો, અને એવો કેવો વિશ્વાસ કે અધૂરો વિશ્વાસ મારી ઉપર રાખજો અને તમારી કુળદેવી ઉપર પણ રાખજો. અને જો તમને 12 મહિના એટલે કે 1 વર્ષ થતાં તમને નવી અનુભૂતિ ના થાય ત્યાં સુધી તમને એ થાય. તો 1 વર્ષમાં જો તમને પણ નહીં થાય કે નાના ખૂંખા મેળીના સાનિધ્યમાં જવાથી અને ખૂંખા મેળીના નામ લેવાથી, રામના નામ લેવાથી ઘણો તમને પણ ફરક પડી જશે. અને દરેક લોકોનો ફરક પડી જશે જે આવે તેમને તમે પૂછી શકો છો. અને જે સાનિધ્યમાં જૂના હોય તેઓને તમે માતાજી વિશે પણ પૂછી શકો છો, ભુવાજી વિશે પણ પૂછી શકો છો. કારણ કે જે જાય છે તેમને ત્યાં કામ તો થાય છે, પણ તેમની જીવન બદલી ગયું છે તે પણ તમે વાત જાણી લેજો. કારણ કે આ ખૂંખા મેળીના એવા પડતા છે, તમને પણ અનુકૂળ થશે. અને માતાજીના જે એકવાર ભક્ત બની જતો તો ખૂંખાર મેળીના હાલ ગુજરાત નહીં પણ વિદેશમાં પણ વાત ચાલે છે. ખૂંખાર મેળી એટલે એક અલગ એવું નામ છે જ્યાં ખૂંખાર મેળી તરીકે ઓળખવામાં આવે છે. ખૂંખાર મેળી એટલે દુનિયામાં એક જ માતા એવી છે જેનું નામ ખૂંખાર મેળી છે. અને તમે જો યુટ્યુબમાં સર્ચ મારશો ખૂંખાર મેળી તો એ એક જ એવી ખૂંખાર મેળીના વિડીયો આવશે. કારણ કે એક જ આખા ગુજરાતમાં એવું નામ છે જ્યાં ખૂંખાર મેળી નામ છે. અને આ ભાઈ ભક્તોને પણ ખૂંખાર મેળીનું નામ હૈયે રહી જાય છે. જે વિડીયો જોતા તેમને પણ હૈયે રહી જાય છે. અને આ ખૂંખાર મેળી એ માતા છે જે વિડીયો જોતા પણ તમે ભૂલથી માનતા રાખી હોય ને તો પણ સ્વીકારીને એમાં ખૂંખાર મેળી દરેકના કામ કરે છે. એ આ ખૂંખાર મેળી છે. અને આ ખૂંખાર મેળી છે રામ મેળી છે. જે રામ મેળી એ કહે છે કે ત્યાં દારૂ કે માંસ મટન આ મેળીને ચડવામાં નથી આવતું. કારણ કે આ મેળી રામ મેળી છે. અને આ મેળી ભૂત કહે છે કે દારૂ મટન જો તમે છોડી દો તમારે સુખી થવું હોય તો આ મેળી પણ એ પણ કહે છે. અને આ મેળીની વાત કંઈક અલગ જ છે ખૂંખાર મેળીની. તો બારજાના સાનિધ્યમાં તમારે જોવું હોય તો રવિવારે 5 લાખ પબ્લિક આવતું હોય છે. દર રવિવારે ભગવતી ગાદી બંધ છે અને ગરમીના કારણે. તો મિત્રો ત્યાં બારજા બહુ મોટો દરબાર છે અને સાનિધ્ય ત્યાં જોઈ શકો તો પબ્લિક દર રવિવારે તૂટી પડે છે દર્શન કરવા ભક્તો. અને આ માતાજીનો એટલો ચમત્કાર છે. તો આ ખૂંખાર મેળીની એટલી દયા છે તો લોકોના કામ થાય છે. આટલા લોકોના કામ થાય ત્યારે લોકો આવતા હોય છે. તમે પણ જાણી શકો કોઈ કામ વગર તો કોઈ આવી ના શકે. તો આ ખૂંખાર મેળીના કેવા કામ કર્યા છે ત્યાં લાખોનું પબ્લિક 5 લાખોનું પબ્લિક આવતું હશે. તો ખૂંખાર મેળીએ પણ કીધું છે કે જો વિશ્વાસ રાખજો, અધૂરો વિશ્વાસ રાખજો. તમારે શેર માટેની કોડ હોય છે તો તેવા લોકો તો બહુ ખાસ શેર માટેની કોડવાળા તો ત્યાં ખાસ ખૂંખાર મેળી એવા લોકોને કીધેલું છે કે ખૂંખાર મેળીએ કીધું છે કે જેને સંતાન ના પ્રાપ્ત થતું હોય, જેને આ બધી તકલીફો હોય, ડૉક્ટર તો ના પાડતા હોય તો આ ખૂંખાર મેળી છે. 60-70 વર્ષના લોકો હોય તો પણ શું થયું ખૂંખાર મેળી કે જો એકવાર મારા પર અધૂરો વિશ્વાસ કરીને મારા ભક્તો બની જાય તો 1 વર્ષ ના થવા દઉં એ આ ખૂંખાર મેળીએ કીધેલું છે. તો ખૂંખાર મેળીની આવી વાર્તા
લાખો છે. અને જો તમે પણ એ સાંભળવા માગતા હોય તો તેમના વિડીયો યુટ્યુબમાં છે, પ્રવચન તરીકે લખજો તો તમે પણ પ્રવચન સાંભળશો તો માતાના ભક્ત અને માતાના ધારેલા કામ, તમારા કામ ધારેલા થશે. માતાના જે વિશ્વાસ કરશો તો તમે પણ જે તમારા કામ અટકી રહ્યા હોય તે લાખો લોકોના કામ થઈ જાય, તમારું પણ કામ થયું. તો કુંકા મેળી પર વિશ્વાસ રાખજો તમે પણ. તો મિત્રો ત્યાં તો કેટલાય લોકો આવે છે અને રડી રડીને માતાને કહે છે કે આ વાત હતી, તે વાત હતી. કેટલાય દવાખાના બદલે છે, કેટલા તો તે ભૂવા બદલે છે. આપણે કોઈ ભુવાજીનો વિરોધ નથી કરતા, પણ એ ખુદ માઇકમાં આવીને કહે છે, પણ કોઈનું કામ થતું નથી. ને આ કુંકા મેળીના સાનિધ્યમાં 1 થી 2 રવિવાર, અમુકના પહેલા રવિવારથી થઈ જાય છે, અમુકના 6 મહિના પણ રવિવાર પડે છે ત્યારે પણ થઈ જાય છે. તો જેવી વિશ્વાસ રાખો તેવું જલ્દી કામ થાય. આ કુંકા મેળીના સાનિધ્યમાં એવું કે કુંકા મેળી ખુદ કહે છે કે તમારો જેટલો વિશ્વાસ એટલું કુંકા મેળી જલ્દી કામ કરશે. અને પહેલાં વિશ્વાસ તમારી કુળદેવી પર કરજો, એવીમાં કુંકા મેળી કીધી છે. કે કુંકા મેળીએ પણ એ કીધું છે કે પહેલાં તમારી કુળદેવી પછી મેળી. જો મારાથી જબરી હોય તો તમારી કુળદેવી હોય. દરેકની કુળદેવી પોતપોતાની કુળદેવી જબરી જ હોય છે, પણ તમને એક વિશ્વાસ નથી હોતો એટલે તમે દરેક જગ્યાએ ભૂવે ભટકો છો. તો આ ભટકવાની જરૂર તમે નથી. તમારી માતા ઘરે કુંકા મેળી જેવી જ છે. તો આ પણ કુંકા મેળીએ કીધેલું છે, તો પણ લોકોના વિશ્વાસ નથી એટલે લોકો ભૂવે ભટકે છે. તો કુંકા મેળીએ આ પણ જાગૃત એક વાત કરી છે કે ભૂવે ભટકે મેં નહીં આવો. તમારા ઘરનો દીવો જો જાગતો હશે તો તમારા ઘેર કોઈ કષ્ટ, દુઃખ કે શેર માટેની ખોટ નહીં રહે. ને તો તમને વિશ્વાસ જ ના આવતો હોય તો તમારી માતા પણ તમને ભટકવા દેશે, કંઈ પણ નહીં કરી શકે. એટલે તમારી માતા ઉપર વિશ્વાસ રાખજો. કુંકા મેળીએ આ પણ કીધું છે. તો જય માતાજી મિત્રો. આ કુંકા મેળીના આવી વાતો બહુ છે અને અમારા ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે. જો તમે પણ નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો જોવા માટે ફરી મળીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપણે રજા લઈશું. તો જય માતાજી, જય કુંકા મેળીમાં, જય બહુચરમાં.